મહાપ્રભુજીએ, શ્રી ઠાકોરજીએ અને ભગવદીઓએ એમના આપણને પોતાના બનાવ્યા છે. અને આવો શુદ્ધ ભાવ જે હૃદયમાં રાખે છે એનું મહાપ્રભુજીની કૃપાથી સઘળું કાર્ય સિદ્ધ થાય છે. અંતઃકરણમાં એ ભાવ રાખો કે હું તો કેટલા હજારો દોષોથી ભરેલો હતો, પણ મહાપ્રભુજીએ કૃપા કરીને મારું બ્રહ્મ સંબંધ કરાવ્યું. અને આવા હજારો દોષોથી ભરેલા જીવનો પ્રભુએ સહદોષ સ્વીકાર કર્યો છે. મર્યાદા માર્ગમાં શુદ્ધ થાય પછી સ્વીકાર થાય, પુષ્ટિ માર્ગમાં સ્વીકાર થાય એને ભગવાન શુદ્ધ કરી દે છે. આ માર્ગની આ વિશેષતા છે. કેટલાય દોષોથી ભલે જીવ ભરેલો હોય પણ એકવાર સમર્પણ કરે છે પછી પ્રભુ વચને બંધાયેલા છે. જ્યારે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી, એ શ્રાવણની રાત્રિ એકાદશીએ ઠાકોરજીએ 4 વચન મહાપ્રભુજીને આપેલા છે. બ્રહ્મ સંબંધ સમયે 4 વચને ઠાકોરજી બંધાયા. પહેલું વચન આપ્યું કે હે શ્રી વલ્લભ, આપ જેનું સમર્પણ કરાવશો એનો નિશ્ચિત હું સ્વીકાર કરીશ. બીજું વચન આપ્યું, એકવાર જેનો સ્વીકાર કરીશ એનો ક્યારે ત્યાગ નહીં કરું. ત્રીજું વચન આપ્યું, આપની કાનીથી જે કાંઈ પણ ભોગ ધરશે એ ચોક્કસ હું આરોગીશ. અને ચોથું વચન આપ્યું કે આપ પુષ્ટાવીને જેના માથે મને પધરાવશો એને ત્યાં હું સદાય પ્રગટ સ્વરૂપે બિરાજમાન રહીશ. આ 4 વચને ઠાકોરજી બ્રહ્મ સંબંધ સમય બંધાયા છે. અને એટલા માટે જીવે વિચાર કરવો કે મને ઠાકોરજી અપનાવ્યો છે, મને મારો સ્વીકાર કર્યો છે, મારો મહાપ્રભુજીએ સ્વીકાર કર્યો છે. અંગીકૃત્યૈવ ગોપીશ, મારો અંગીકાર કર્યો, સ્વીકાર કર્યો છે. મારા દોષ આદિ ન જોતા હું જેવો છું એવો સ્વીકાર. રૂપ મુરારીદાસ શિકારી હતા, મરેલા પક્ષીઓ ખભે લટકી રહ્યા છે, લોહીથી ખરડાયેલા વસ્ત્રો છે, અને મહાપ્રભુજીને બિરાજેલા જોયા, ચરણોમાં પડ્યા અને કહ્યું કે શું મારો ઉદ્ધાર થઈ શકે? આટલી હિંસાઓ મેં કરી છે. ગુરુ હોય ને એ જીવને નિરાશ ન કરે, એ સ્વીકાર કરે. ગુરુ સહજમાં સ્વીકાર. એમ ના કહે તને પાઠ નથી આવડતા, નફરત નથી આવડતી, તું તો અપરાધોથી ભરેલો છે, તું દોષથી ભરેલો છે. દોષોને હરી લે એ ગુરુ, દોષોને યાદ અપાવે એ ગુરુ નહીં. મહાપ્રભુજીએ કહ્યું, હા મુરારીદાસ, તમારો પણ ઉદ્ધાર થઈ શકે, જાઓ સ્નાન કરીને આવો. મરેલા પક્ષીઓ લટકાડ્યા, લોહીથી ખરડાયેલા વસ્ત્રો ઝાડ પર લટકાવ્યા અને જ્યાં ડૂબકી લગાવીને બહાર આવ્યા અને જોયે તો મરેલા પક્ષીઓમાં પ્રાણ આવી ગયા, પાંખો ફેલાવીને આકાશમાં ઉડવા લાગ્યા, લોહીથી ખરડાયેલા વસ્ત્રો વિશુદ્ધ બની ગયા. અને રૂપ મુરારીદાસને થયું, આ પક્ષીઓ નથી ગયા, આ તો મારા અપરાધો મને છોડીને જતા રહ્યા છે. મહાપ્રભુજીએ મારો સ્વીકાર કર્યો અને જન્મ જન્માંતરના અપરાધોથી મને મુક્ત કરી દીધો છે. મને શ્રી વલ્લભે અપનાવ્યો છે, એનો અહોભાવ વૈષ્ણવે રાખો. 252 ની વાર્તામાં આવે, ગુસાઈજી જયારે દ્વારિકા પધાર્યા ત્યારે એક ચમાર, ચામડાનું કામ કરનારો, અને જયારે ગુસાઈજી પર એની દૃષ્ટિ પડી, પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપ્યા છે. એટલે તો વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી કહે છે ને કે અર્થ સકળ તેનો સીધો, લીલા માહે તાણીને લીધો. અને જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે, તેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શ્રી ધનુષ ન સાધે રે. જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે. કેટલી વાતો ગોપાલદાસે કરી ગુસાઈજી પાસે. ચમારે જોયું, પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે ગુસાઈજીના દર્શન થયા, શરણે આવ્યો, મારો સ્વીકાર કર. ગુસાઈજીએ કહ્યું, તને શરણે તો લઉં, પણ એક વચન આપ, આજ પછી ક્યારે તો જીવ હિંસા નહીં કરે. વચને બંધાયો કે આજ પછી ક્યારે જીવ હિંસા નહીં કરે. બ્રહ્મ સંબંધ આપ્યું, ગુસાઈજીનો સેવક થયો અને એવી બુદ્ધિ ફરી કે બ્રાહ્મણની જેમ રહેવા લાગ્યો, એવા કર્મો કરવા લાગ્યો, વિશુદ્ધ બની ગયો. ગામમાં રહેતા બ્રાહ્મણોને ઈર્ષા થઈ કે એક સાધારણ ચમાર અને બ્રાહ્મણની જેમ રહે છે. અરે દૂધમાંથી છાશ થાય પણ છાશનું દૂધ ન થઈ શકે. કદાચ બ્રાહ્મણ શુદ્રની જેમ રહી શકે પણ શુદ્ધ બ્રાહ્મણની જેમ. ફરિયાદ કરી રાજાને કે મહારાજ જુઓ, સાધારણ વ્યક્તિ, હીન વ્યક્તિ અને બ્રાહ્મણની જેમ રહે છે, નકલો કરે છે બ્રાહ્મણની. દૂધમાંથી છાશ થાય પણ છાશમાંથી દૂધ ન થાય. અને રાજાએ બોલાવ્યો ચમાર વૈષ્ણવને, કહ્યું કે બ્રાહ્મણો કહે કે દૂધમાંથી છાશ થાય પણ છાશમાંથી દૂધ ન થાય, તું કેમ આમ રહે છે? ત્યારે વૈષ્ણવે કહ્યું કે જો ગુસાઈજી કૃપા કરે ને તો છાશમાંથી પાછું દૂધ થાય. પ્રમાણ આપો. અને લોટો ભરીને છાશ મંગાવી, હાથમાં લીધી. ચમાર વૈષ્ણવે મનોમન સ્મરણ કર્યું છે ગુસાઈજીનું કે કૃપાનાથ, આપે જો મારો સ્વીકાર કર્યો હોય તો રાજાને પ્રમાણ આપો. અને છાશનો લોટો આપ્યો રાજાને, અને બાદશાહે જ્યાં ઘૂંટડો ભર્યો અને મીઠું મધ જેવું દૂધ બની ગઈ એ છાશ. અને પ્રમાણ આપ્યું કે શ્રી ગુસાઈજી જેના પર કૃપા કરે તો છાશમાંથી એ દૂધ થાય. આ હજારો દોષોથી ભરેલો જીવ નિર્દોષ બની જાય છે. મનમાં આવો ભાવ લાવો કે જો કેવી કૃપા કરે. આ છીતુ ચોબે ગામમાં જે કોઈ પણ સંત મહાત્મા આવે ને છેતરવા જાય, એની મજાક કરે, એની મસ્કરી કરે. સમાચાર મળ્યા, આ કોઈ ગોકુલમાં ગુસાઈજી આવીને રહે છે અને એવો એમનો પ્રભાવ છે કે એમની સામે કોઈ જાય અને એમનો જ થઈ જાય.
સખાઓને ભેગા કર્યા ને કહ્યું, ચાલો આજે એમની પરીક્ષા કરીએ, એમની મશ્કરી કરીએ, જોઈએ એમનો જાદુ આપણા પર ચાલે છે કે નહીં. શું કરીશું? સૌથી ઉદ્દંડી યુવાન અછીતું, એને ક્યાં ખબર છે કે જેની શરણે જશે ચિતુમાંથી ચિત સ્વામી બની જવાના છે. ખોટો નાળિયેર લીધો, ખોટો રૂપિયો લીધો અને લઈને ગયા ગુસાઈજીને સન્મુખ. સામે દ્વાર પર ઉભા છે અને ગુસાઈજીની દ્રષ્ટિ પડી અને ગુસાઈજી એટલું બોલ્યા, આવો ચિત સ્વામી, અંદર આવો. અને જ્યાં ચિત સ્વામી શબ્દ પડ્યા અને એને થયું કે આમને મારું સાચું નામ કેમ ખબર પડી? આખું ગામ તો છીતું છીતું કરીને બોલાવે, અને જો આમને મારું નામ ખબર છે તો મારા કામની ખબર હશે, શું લઈને આવ્યો એ ખબર હશે. ગભરાવા લાગ્યા અને જ્યાં ચિત સ્વામી ગુસાઈજી બોલ્યા એટલામાં બધા સખાઓ હતા તો ત્યાં જ ભાગી ગયા. થયું કે જો નામ ખબર છે તો કામે ખબર હશે. કહ્યું, અંદર આવો ચિત સ્વામી, લાવ અમારી ભેટ લાવ્યા છો અમને. ચિત સ્વામી ગભરાયા, ડરતા ડરતા ખોટો નારિયેળ ગુસાઈજીના હાથમાં આપ્યો અને ગુસાઈજીએ જે હાથમાં લીધો અને પછાડ્યો અને જળની ધારા એમાંથી જવા. અને ચિત સ્વામીને ભરોસો બેઠો, આ તો ખોટાને સાચું કરનારા ગુરુ મળી ગયા. જો એ નારિયેળ નથી, આ મારું મસ્તક છે જે આજ સુધી ખોટું હતું અને ગુસાઈજીના સાનિધ્યમાં આવતા જ સાચું બની ગયું. ભાઈ અબ ગિરધર સો પહેચાન, કપટ રૂપ ધર છલવે આયો, પુરુષોત્તમ નહીં જાન. અને ત્યારે ચિત સ્વામીએ કીર્તન ગાયું, એ ખોટાને સાચું કરનારા ગુરુ મને મળ્યા છે. તો મનમાં એ ભાવ કરવો. હરિરાયજી કહે છે, ઠાકોરજી મને સ્વીકાર્યો છે, મારા મહાપ્રભુજી મને સ્વીકાર્યો છે, આ બધા ભગવદીઓએ મારો સ્વીકાર કર્યો છે. અને એટલા માટે શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સોહી તારે, જેને શરણાગત થાય એને તો તારવાનો સંકલ્પ કરીને આપ પધાર્યા છે. અર્થ સકળ તેનો સીધો, લીલા માહે તાણીને લીધો. અને આવો ભાવ કરો. હરિરાયજી કહે કે જેના ઉપર મહાપ્રભુજીની કૃપા થાય એના તો સઘળા મનોરથો ઠાકોરજી પૂર્ણ કરે છે. શ્રી વલ્લભ જેને સ્વીકારે, જેને અપનાવે, એના કયા મનોરથો બાકી રહી જાય? અને આવી ભાવનાનો વિચાર કરી અને મહાપ્રભુજીના ચરણોમાં દ્રઢતા સિદ્ધ કરવી, શ્રી મહાપ્રભુજીનું સદા સ્મરણ કરવું, એમ કહી અને હરિરાય મહાપ્રભુજીએ પ્રથમ પત્ર નહીં વિરામ આપ્યો. બોલો શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. દ્વિતીય પત્ર શ્રી હરિરાય મહાપ્રભુજીએ લખેલો, મનનો પ્રભુમાં નિરોધ કરવાનો ઉપાય, એનો પ્રકાર આ પ્રધાન વિષય છે બીજા શિક્ષા પત્રમાં. આ ચિત્ત ભગવાનમાં કેમ ચોંટે, કઈ રીતે લાગે? જો પ્રભુની અનેક માધુરીઓ કહી છે, રૂપ માધુરી, નામ માધુરી, લીલા માધુરી, વેણુ માધુરી, અનેક પ્રકારની માધુરીઓ કહેવાય છે. પરંતુ અમારા ઠાકોરજી તો મધુરાધિપતે રખિલમ મધુરમ, મધુરાધિપતિ છે. આ મન એમને તો ગોતે છે. જો તમે જીવનમાં આનંદ શોધો છો તો તમે ભગવાનને શોધી રહ્યા છો. અને દુનિયાનો દરેક માણસ આનંદને શોધે છે, દરેકને આનંદની ખોજ છે. કારણ કે એને જેમાં આનંદ દેખાય ત્યાં દોડવા લાગે. મૂળ શોધ તો આનંદની જ છે. એટલે કે દરેક જીવ પરમાત્માને શોધે છે. પણ એ પરમ આનંદ ક્યાં છે? કોણ છે પરમાનંદ રૂપ? એ પરમ માધુર્ય કોનામાં બિરાજે છે? તો કે પ્રભુમાં. મધુરાધિપતે રખિલમ મધુરમ. એટલે તો અમારા રસકારજી કહે ને કે અમારું મન કેવું છે, માનો ગુડકી મખિયા. ગોળનો ઢેલો હોય ને, એના પર માખી જોજો કેવી હોય. ગમે તેટલી વાર ઉડાડો પણ ફરી ફરીને ત્યાં જ આવીને બેસે. ગોળ ઉપર મરી જશે પણ ગોળને છોડીને જશે નહીં. બસ ભક્તોનું મન પણ આવું જ હોય. એ મધુરાધિપતિનો આસ્વાદ જેને ચાખ્યો છે ને, એને પછી ક્યાંય આનંદ આવતો નથી. જેમ કોઈએ પેંડો ખાઈ લીધો હોય, પછી ભલે ને ખાંડ નાખેલું દૂધ પીએ, એને તો ફીકું જ લાગવાનું. જાકો મન લાગ્યો ગોપાલ સો, તાહી ઓર कैसे भावेरी, लेकर मीन दूध में राखो, जल बिन सचु नहीं पावेरी, जो सुदारन घूमी चलत है, पीर न काहू जनावेरी. જેને પ્રભુનો આસ્વાદ ચાખ્યો છે એને સંસારના કોઈ રસમાં માધુર્ય લાગતું. અને એટલા માટે અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજી 1 થી 12 શ્લોકમાં સ્વરૂપનું વર્ણન કરે છે પ્રભુના. 13 થી 18 શ્લોકમાં પ્રભુના ગુણ અને લીલાનું વર્ણન કરે છે. 19 થી 20 શ્લોકમાં પ્રભુમાં સેવા અને સ્મરણની આજ્ઞા જે કરી છે એ આજ્ઞાઓનું પાલન કેમ કરાય એની વાત કરી. આમ આ બીજા શિક્ષાપત્રમાં ભક્તના ચિત્તનો નિરોધ પ્રભુમાં કેમ સંપાદિત થાય એના ઉપાય હરિરાયજીએ બતાવ્યા છે. પ્રભુના સ્વરૂપ માધુર્યનું વર્ણન કરી રહ્યા છે. બીજા બધા દેવી દેવતામાં કદાચ મન લગાડવું પડે, પણ આ કૃષ્ણને એનું સ્વરૂપ એવું છે કે જો પ્રેમથી જુઓ ને તો મન આપ મેળે એનું થઈ જાય. એવું રૂપ માધુરી અમારા ઠાકોરજીમાં બિરાજમાન છે. કારણ કે એનું નામ જ મનોહર છે. એ મનને હરી લેનારું છે. એનામાં મન લગાડવું ન પડે, એને જોતા જ મન એનું થઈ જાય. એવું સ્વરૂપ અમારા ઠાકોરજીનું છે. અને એવા સ્વરૂપનું વર્ણન કરતા શ્રી હરિરાયજી પ્રથમ શ્લોકમાં કહે, પ્રભુના સ્વરૂપનું દર્શન કરાવે. આપણા સેવ્ય કોણ છે?
આપણા પ્રભુનું સ્વરૂપ કેવું છે? જો આપણે ત્યાં 3 પ્રકારના જ્ઞાન કીધા છે: મહાત્મ જ્ઞાન, તત્વ જ્ઞાન અને સ્વરૂપ જ્ઞાન. અને 3 પ્રકારની ભાવનાઓની પણ ચર્ચા કરી: ભાવ ભાવના, સ્વરૂપ ભાવના અને લીલા ભાવના. આ 3 પ્રકારની, આ 3 પ્રકારના જ્ઞાન: સ્વ જ્ઞાન, સેવા જ્ઞાન અને સ્વરૂપ જ્ઞાન. એક તો સ્વ જ્ઞાન, હું કોણ છું, મારું શું સ્વરૂપ છે, આપણે પોતાની જાતને શું વિચારવું, હું કોણ. વાલ્મીકી રામાયણમાં જયારે હનુમાનજી રામચંદ્રજીને મળ્યા ને, ત્યારે પૂછ્યું કે તું કોણ છે, ત્યારે હનુમાનજી બહુ સુંદર પોતાનો પરિચય આપ્યો કે દેહ બુદ્ધ્યા તુ દાસોહમ, જીવ બુદ્ધ્યા તદંશકઃ, આત્મ બુદ્ધ્યા ત્વમેવાહ, મિતિ મે નિશ્ચલામતિ. ત્યારે હનુમાનજી સુંદર પરિચય આપતા કહ્યું કે દેહ બુદ્ધિથી હું આપનો દાસ છું, જીવ બુદ્ધિથી આપનો અંશ છું અને આત્મ બુદ્ધિથી આપનું સ્વરૂપ છું. એમ જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ. દાસોહમ, આપણે કોણ, આત્મા પરમાત્મા આ બધું જ ભૂલી હું પ્રભુનો દાસ છું. આટલું યાદ રાખો, હું હરિનો દાસ છું. દાસપણું જ મારું સ્વરૂપ છે. અને એટલા માટે જો ભગવાનનો દાસ નહીં થાઉં તો સંસારનો દાસ થઈ જશે. અને એવું થાય છે ને, જે લોકો ભગવાનના દાસપણાને સ્વીકાર નથી કરતા તો સંસાર એને પોતાનો દાસ બનાવી દે છે. સંસારના દાસ થઈ જાય, કોઈ પૈસાનો, કોઈ પ્રતિષ્ઠાનો, કોઈ સ્વજનોનો, કોઈ સંબંધીઓનો, કોઈ ઘરનો, ક્યાંક ને ક્યાંક દાસપણું. તમે જેને આધીન થયા એને તમે પોતાનો માલિક બનાવી લો છો, એની અનુસરણ કરવા લાગો છો. અને એટલા માટે ભગવાનના દાસ નહીં થાવ તો સંસારના દાસ બની જશો. અને સંસારના દાસ બન્યા તો જન્મ મરણના ચક્કરમાંથી ક્યારે છૂટી નહીં શકો. તો અહીંયા સ્વજ્ઞાન, બીજું સ્વરૂપ જ્ઞાન. હું જેની સેવા કરું છું એ મારા ઠાકોરજીનું સ્વરૂપ શું છે, એ મહાત્મ્ય હોય, તત્વ હોય કે સ્વરૂપ હોય. મારા પ્રભુનું સ્વરૂપ શું, મારા ઠાકોરજીનું સ્વરૂપ શું? કારણ કે જ્યાં સુધી પ્રભુનું મહાત્મ જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન નહીં થાય તો જીવનના કોઈ પણ સંજોગો ગમે ત્યારે પ્રભુમાં અભાવ લાવી દેશે. ઘણી વાર એમ થાય, બધી ભક્તિ કરતા હોય, બધું ચાલતું હોય, કંઈક એવી ઘટના ઘટે કે મારી તો શ્રદ્ધા જ ઉઠી ગઈ ભગવાન. અરે તારી શ્રદ્ધા હતી જ નહીં, તને શ્રદ્ધાનો વહેમ હતો. અને તૂટી જાય એનું નામ શ્રદ્ધા નહીં, પ્રતિ ક્ષણ વર્ધમાનમ એનું નામ ભક્તિ છે. જે ક્ષણે ક્ષણે વધે એનું નામ ભક્તિ. અને એટલા માટે તમારા સેવ્યને, તમારા ઈષ્ટને પહેલી શરત એને સર્વોપરી જાણો. એનાથી અધિક આ દુનિયામાં કોઈ નથી. કારણ કે એનાથી અધિક અને સામર્થ્યવાન બીજો કોઈ લાગશે ને તો મન આનામાં નહીં લાગે. એટલે કે આનાથી નહીં થાય તો આનાથી કામ થઈ જશે. એને સર્વોપરી જાણો, સર્વશ્રેષ્ઠ જાણો. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતામ વ્રજેત. એટલે જ મહાપ્રભુજી કહ્યું, તમે જેની સેવા કરો છો એ સર્વ સમર્થ છે, એનાથી અધિક સામર્થ્ય વાળું કોઈ નથી. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ વ્રત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણેવ ગતિર્મમ. પૂર્ણાનંદ, સર્વ સમર્થ, સર્વ સામર્થ્ય યુક્ત એવા ભગવાનનું તમે શરણું લીધું છે. એટલે એક વાત સ્પષ્ટ રૂપે સમજી લો, તમે જેના શરણે ગયા છો એનાથી અધિક સામર્થ્ય વાળું આ વિશ્વમાં કોઈ નથી. અને એટલા માટે આપશે તો એ આપશે, એના સિવાય બીજું કોઈ આપવા સમર્થ નથી. અને એટલા માટે સ્વરૂપ જ્ઞાન, અને ત્રીજું છે સેવા જ્ઞાન. મારા સ્વરૂપની સેવા કેમ કરવી એનું જ્ઞાન. આ 3 જ્ઞાન હોવા જોઈએ. તો સ્વરૂપ જ્ઞાનની ચર્ચા કરી છે. મારા સેવ્ય પ્રભુ કોણ છે? જો આપણે ત્યાં 2 ભાવની સેવા ચાલે છે, એક નંદાલયનો ભાવ અને બીજો નિકુંજનો ભાવ. એક બાલ ભાવ અને બીજો કિશોર ભાવ. એ તો ઘણા એમ કહેતા હોય તમારા પુષ્ટિમાર્ગમાં તો બાલકૃષ્ણની સેવા ને. અરે બાલકૃષ્ણની સેવા નથી, બાલ ભાવની સેવા છે. કારણ કે ભગવાન ગમે તેટલા મોટા થાય, યશોદાને તો બાલ ભાવ જ રહેવાનો. બાલકૃષ્ણ અને બાલ ભાવ બંનેમાં ફરક છે. અને કેવલ બાલ ભાવ જ પુષ્ટિ માર્ગમાં નથી. મહાપ્રભુજી તો કહ્યું છે, સર્વદા સર્વ ભાવેન, સર્વ ભાવે સેવા કરે. તમે 7 સ્વરૂપમાં જુઓ, બાલકૃષ્ણ તો એક જ છે, બાકી બધા મોટા જ સ્વરૂપો છે. મથુરાધીશ જુઓ, વિઠ્ઠલનાથજી જુઓ, દ્વારકાધીશ જુઓ, ગોકુલનાથજી જુઓ, ગોકુલચંદ્રમાજી જુઓ, મદન મોહનલાલજી જુઓ. 7 સ્વરૂપો બાલકૃષ્ણની સેવા, તો બાલકૃષ્ણ તો એક જ છે, બાકી 6 સ્વરૂપો તો મોટા જ છે. તમે જેટલી પણ પીછવાઈઓ જોઈ હવેલીમાં, કોઈ પણ પીછવાઈમાં તમને બાલકૃષ્ણ દેખાય તો તમને આશ્ચર્ય નથી થતું? કારણ કે તમે બધાએ સાંભળ્યું છે ભાગવતજીની કથા આદિમાં કે 11 વર્ષ ને 52 દિવસ ભગવાન વ્રજમાં રહ્યા છે ને. અને ભાગવતજીમાં પણ ક્યાં લખ્યું છે કે 11 વર્ષ રહ્યા? 10મા સ્કંદમાં ક્યાંય લખેલું આવે છે? તૃતીય સ્કંદમાં, જયારે ઉદ્ધવજી ને વિદુરજીનો મેળાપ થયો ને, 11 સમાસ તત્ર ગૂઢાર્ચી સબલો વસત.
ત્યાં કહ્યું કે 11 વર્ષ રહીને પ્રભુએ જે લીલાઓ વ્રજમાં કરી એ મને કહો, અને ત્યાં બાલ લીલાનું વર્ણન કર્યું છે. એટલે એ પ્રમાણે 11 વર્ષ 52 દિવસ ઠાકોરજી બ્રજમાં બિરાજ્યા. એકે પીછવાઈમાં તમને 11 વર્ષના ઠાકોરજી દેખાય છે? સાચું શું? રાસ કરતા જુઓ તો મોટા લાગે, દાન લેતા જુઓ તો મોટા લાગે, બધે મોટા કૃષ્ણ કિશોર લાગે છે, મોટા લાગે છે. આમાં બાલ ક્યાં છે? તો ખરેખર કૃષ્ણ બાલ રૂપે હતા કે મોટા રૂપે હતા? અને એટલા માટે કૃષ્ણ તત્વને સમજવા આગળ હરિરાયજી વિરુદ્ધ ધર્માશ્રય ગુણ સમજાવશે. 11 વર્ષ 52 દિવસ આટલો ટાઈમ પીરિયડ વ્રજમાં ઠાકોરજી હતા, પણ 11 વર્ષના જ નહોતા. એ તો સદાય કિશોર પણ છે અને સદાય બાલક પણ છે. આગળ વિરુદ્ધ ધર્માશ્રય ગુણ આપણે જોઈશું ને ત્યારે એની ચર્ચા કરીશું કે વિરુદ્ધ ધર્માશ્રયતા પ્રભુમાં છે. જેવો ભક્તનો જેવો ભાવ ઠાકોરજી એવા સ્વરૂપે એને અનુભવ કરાવે. મર્યાદા પુરુષોત્તમ અને પુષ્ટિ પુરુષોત્તમનો ફરક એ કે મર્યાદા પુરુષોત્તમ મંદિરમાં જે રૂપે બિરાજતા હોય ને એ જ સ્વરૂપે કૃપા કરે, અને પુષ્ટિ પુરુષોત્તમ કોઈ પણ સ્વરૂપે બિરાજતું હોય પણ ભક્ત જેવો ભાવ લઈને આવ્યો હોય ને એવા ભાવે કૃપા કરે. તમારો જો કિશોર ભાવ છે તો ઠાકોરજી મોટા થઈને કૃપા કરે. વાર્તા સાહિત્યમાં પ્રસંગ નથી આવતો, પેલા વૈષ્ણવ જતા હતા યાત્રામાં અને એને બાલકૃષ્ણની સેવા એટલે ઝાંપીજી પધરાવી ગયા પેલા માજીને ત્યાં, અને માજીને ત્યાં મદન મોહનલાલજી બિરાજતા. એને તો ક્યારે બીજા ઠાકોરજી જોયા જ નહોતા. ગુસાઈજીને પૂછ્યું, મદન મોહનલાલજી પધરાવતા હતા ત્યારે કે ઠાકોરજી આવા હોય? ગુસાઈજી કહે ઠાકોરજી આવા જ હોય. ક્યારે બીજું કોઈ સ્વરૂપ જોયેલું જ નહીં. એને તો ઊભું વેણું નાદ કરતું સ્વરૂપ જોયેલું. અને પેલા વિષ્ણુ ઝાંપીજી પધરાવી ગયા. શીતકાળનો સમય, જ્યાં સવારે સવારે ઝાંપીજી ખોલી અને વળેલા ઠાકોરજી જોયા. બાલકૃષ્ણલાલજી ત્યાં વળેલા હોય, અને એને એમ થયું કે આટલી ઠંડી પડે છે અને પેલો વૈષ્ણવ જરાય ઠાકોરજીનું ધ્યાન રાખતો નથી. જો બિચારના હાથ પગ કેવા વળી ગયા છે, ઠંડીને કારણે ઠુઠરી ગયા છે, કારણ કે તો બાલકૃષ્ણજી જોયેલા જ નહીં હવા વળેલા. એને તો ચૂલામાં ગરમ તેલ નાખ્યું, ગરમ પદાર્થો નાખ્યા. આ મારા ઠાકોરજી બિચારા ઠંડીમાં ઠઠરી ગયા છે, ક્યાંક પેલો વૈષ્ણવ પાછો આવશે તો મને શું કહેશે કે તમે ઠાકોરજીનું ધ્યાન ન રાખ્યું. અને તેલ બધા ગરમ પદાર્થો નાખીને કર્યું, અને તેલ લીધું, બાલકૃષ્ણલાલજીને લીધા ગોદમાં, અને હાથ પગમાં લઈને હે માલિશ કરે, હે માલિશ કરે, હે માલિશ કરે. અને ઠાકોરજી વિચાર કરે કે આ માજી તો બીજા કોઈ ઠાકોરજી જોયા નથી. પેલા વૈષ્ણવે તો કઈ કયા વગર પધરાવી ગયા, પણ જો હું ઉભો ન થયો તો મારો વાંક ચોક્કસ. અને વાર્તા સાહિત્ય એમ કહે છે કે એ સમયે બાલકૃષ્ણલાલજી પેલા માજીનો ભાવ રાખવા માટે ઉભા થઈને મદન મોહનલાલ થઈ ગયા. અને આજે પણ મથુરામાં બિરાજે છે મદન મોહનલાલજી, જે બાલકૃષ્ણલાલજી માંથી મદન મોહનલાલજી થઈ ગયા. તો પુષ્ટિ માર્ગમાં ભક્તનો જેવો ભાવ એવું ભગવાન સ્વરૂપ ધારણ કરીને કૃપા કરે. તો આપણે ત્યાં બે ભાવ ચાલે છે, દંડાલયના સેવાનો ક્રમ અને નિકુંજની સેવાનો ક્રમ. એટલે તમે કીર્તન સાહિત્યમાં પણ જોશો ને તો મંગળાથી શયન સુધીના કીર્તન તમે જુઓ તો દરેક કીર્તનોમાં બે પ્રકારના કીર્તન તમને જોવા મળશે. એક જગ્યામાં ગોપીજનો સ્વામીજી ઠાકોરજીની મંગળાથી શયન સુધીની સેવા કરે છે, અને ક્યાંક એવા કીર્તનો જોવા મળશે જ્યાં નંદાલયમાં યશોદાજી ઠાકોરજીને લાલ લડાવી રહ્યા છે. બંને પ્રકાર, નંદાલયનો અને નિકુંજનો, આ બંને ક્રમ આપણે ત્યાં સેવા ક્રમમાં ચાલે છે. અને એટલા માટે તમારો બાલ ભાવ છે તો બાલકૃષ્ણના સ્વરૂપની ભાવના, અને કિશોર ભાવ છે તો બે સેવ્ય આપણે ત્યાં કહેવાય. એક બાલ ભાવ પ્રધાન વૈષ્ણવ માટે યશોદોત્સંગ લાલિત, યશોદાજીની ગોદમાં કહેવાય, અને કિશોર ભાવની સેવા કરવા માટે શ્રી સ્વામિનીજીના હૃદય નિકુંજમાં બિરાજતા એ પરમ મધુરાધિપતિ એ કિશોર ભાવના સેવ્ય છે. તો અહીંયા હરિરાય મહાપ્રભુજી પ્રભુના સ્વરૂપનું વર્ણન કરતા કે આપણા સેવ્ય પ્રભુ કેવા છે. એટલે કે હરિરાયજી વર્ણન નથી કરતા, તમને આંખો આપે છે. ગુરુ છે ને દ્રષ્ટિ આપે. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા, એટલે કે હરિરાયજી પોતાના ભાવનું અંજન તમારી આંખોમાં આંજી રહ્યા છે કે હવે હું તમને બતાવું એ રીતે ઠાકોરજીના દર્શન કરજો. હવે જયારે હવેલીમાં તમારા ઘરમાં ઠાકોરજીને જગાડો અને મુખારવિંદના દર્શન કરો ને તો હવે હરિરાયજી બતાવે ને એ રીતે જોવાનું. નૈન ભર દેખ અબ ભાનો તનયા, 41 પદોમાં કહ્યું આંખો ભરીને જો કેવા યમુનાજી લાગે છે. આચાર્યો તો આપણને દ્રષ્ટિ આપે ને, તમે યમુનાજીના દર્શન કરવા જાઓ તો પ્રગટ સ્વરૂપે યમુનાજીના તમને આજે દર્શન થાય. જો મહાપ્રભુજી અને હરિરાય મહાપ્રભુજીનું ભાવનું અંજન આંખમાં આંજીને જાઓ. અને એટલે તો સેવા કરતા પહેલા આપણે મહાપ્રભુજી ગુસાઈજીને યાદ કરીએ છીએ. યાદ કરવું એટલે શું? એમનો ચહેરો જોવો આંખ બંધ કરીને ના, હવે ઠાકોરજીને જોઈશ તો શ્રી વલ્લભની દ્રષ્ટિએ જોઈશ કે મારા મહાપ્રભુજી જો આ લાલનને દર્શન કરે તો એમને કેવો ભાવ જાગે. મારે હવે એ આંખે ઠાકોરજીને જોવાય, એટલે કે મારી આંખો બંધ કરી દઈશ, હવે વલ્લભની આંખે મારા લાલનને જોઈશ. અને જયારે વલ્લભની આંખે લાલનને જોશો ને તો લાલનનું સ્વરૂપ કંઈક જુદું જ લાગશે. આવો હરિરાય મહાપ્રભુજીના નેત્રોથી આપણે લાલનને નિહારીએ. લાલન કેવા છે તો કે યશોદોત્સંગ લાલિત,
યશોદાજીની ઉત્સંગમાં, ઉત્સંગ એટલે ખોળામાં ખેલતા પ્રભુ, શોભતા પ્રભુ. જો આપણે ત્યાં ગોદમાં બિરાજતા પ્રભુની સેવા, એટલે તો મથુરાધીશ જયારે મહાપ્રભુજી કર્ણાવલ પધાર્યા અને ત્યાં ભેખડ ખસી અને 7 તાળ ઊંચા મથુરાધીશ પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે મારી સેવા કરો. 7 તાળ ઊંચા. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે મારી ખોળામાં બિરાજો એટલા થઈ જાવ તો તમારી સેવા કરું, બાકી કલયુગમાં આટલા મોટા સ્વરૂપની સેવા સંભવ નથી. મારી ગોદમાં બિરાજો એવા થઈ જાવ. અને અત્યારે આપણે બધા અહીંયા આટલું મોટું સ્વરૂપ, અહીંયા એના કરતા મોટું સ્વરૂપ, અને આપણે ભગવાનને મોટા કરવામાં લાગે છે. તો ભગવાનને મોટા કરવાની જરૂર નથી, ભાવને મોટો કરવાની જરૂર છે. ભાવ મોટો કરશો ને તો અંગુષ્ઠ જેટલા બાલકૃષ્ણલાલ પણ સર્વ આનંદના દાતા છે. બધા જ મનોરથો પૂરા કરવા સમર્થ છે. એટલે ભગવાનની સાઈઝ મોટી કરવાની જરૂર નથી, ભાવની સાઈઝ મોટી કરો. લોકો મોટા સ્વરૂપો પાછળ ભાગે, અહીંયા આટલું મોટું, અહીંયા આટલું મોટું, પણ ભગવાન મોટા થવાથી શું થાય? ભાવ મોટો થવો જોઈએ. બાકી આપણા સેવ્ય કોણ? યશોદોત્સંગ લાલિતઃ, યશોદાજીની ગોદમાં ખેલનારા પ્રભુ કેવા છે? ક્વચ ગ્રથિત વેણિકઃ, જેની કેશની વેણી ગુથેલી છે, ચોટી ગુથેલી છે. યશોદાજી લાલનના શિંગાર કરે ને ત્યારે સ્નાનાદિ કરાવી અને વેણી ગૂંથે, એમાં ફૂલ ગૂંથે. એવા લાલન વેણી ગૂંથેલી છે. સુંદર લાંબી ચોટી ઠાકોરજીની છે. મોતીની માળા લલાટ પર શોભિત છે. મુક્તા ફલ લસત ભાલ, મુક્તા ફલ એટલે ઠાકોરજીના લાંબા લાંબા ઘુંઘરાળા કેસ છે. અને એટલે જ કહ્યું ને કુટિલ કુંતલા, એ કુટિલ કુંતલ મુખારવિંદ પર છે. ગોપી ગીતમાં ગોપીજનોએ પણ યાદ કર્યું છે ને. ગોપિયામી કહેતી है कि प्रभु जब आपके घुंघराले केश आपके मुखारविंद पर बिखरे हो ना, तब आपका मुखारविंद अधिक सुंदर लगता है. मानो योग અને સાંખ્ય કુંડળો આ મુક્તિ રૂપ કેશો મુખારવિંદ પર આવે. અનેક અનેક વ્યાખ્યાઓ પ્રભુના કેશની કરી. અને ભાગવતજીમાં અનેક જગ્યાએ એ જોવા મળ્યું કે પ્રભુ શૃંગાર ધરેલા બહુ સુસજ્જ હોય ને એના કરતા પણ વિખરાયેલા વધારે સુંદર લાગે. પ્રભુ ગોરજથી મંડિત હોય, સોમવારી મસ્તક પર આવ્યા હોય, કેશ વિખરાયેલા હોય, અને ગોપીઓ કહે કે આપ એવા સુંદર લાગો કે પલક બંધ થાય ને તો અમને એમ લાગે ત્રુટિ યુગાયતે ત્વામ. હે બ્રહ્માજી, તમે અમને જળ લાગો છો. 4 મસ્તક છે પણ બુદ્ધિ નથી કે શું? દેવતાઓમાં પાપણ ના હોય પણ ભગવત દર્શનની ઈચ્છા ક્યાં હોય છે? અમારી અંદર ભગવત દર્શનની ઈચ્છા છે તો આ પાપણ બનાવી કેમ? કારણ કે પાપણ બંધ થાય અને એમ લાગે જાણે અમારો પ્રાણ નીકળી ગયો. યુગાયતે વિખરાયેલા પ્રભુ વધારે સુંદર લાગે. ભીષ્મ સ્તુતિમાં તમે જુઓ ને, ભીષ્મ સ્તુતિમાં જ્યારે ભીષ્મજી બાણ સૈયા પર સુતા છે અને પ્રભુ સન્મુખ પધારે. હવે મૃત્યુની સૈયા ઉપર બેસેલા કોઈ ભક્ત જેનું આખું શરીર બાણોથી વિંધાયેલું હોય, આર પાર નીકળી ગયા, અને એવા સમયે ભગવાન સામે આવીને ઉભા હોય અને પ્રભુની રૂપ માધુર્યનું ગુણગાન કરે તો ભક્તની કક્ષા કેવી હશે? ભીષ્મજી જે પરમ નૈષ્ઠિક બ્રહ્મચારી છે, જેને આખી જિંદગી કોઈ સ્ત્રીનો વિચાર સુદ્ધા નથી કર્યો, એ ભીષ્મજી અંત સમયમાં સ્તુતિ કરતા ગોપીઓને યાદ કરે છે. વિચાર કરો, રાસ લીલા કેવી પરમ પવિત્ર લીલા હશે, એનું સૌથી મોટું કોઈ પ્રમાણ હોય તો ભીષ્મ સ્તુતિ છે. પ્રભુ સામે ઉભા છે. प्रभु आप क्यों बिखरे हुए केश जब आपके मुखारविंद पर आते हैं? विश्व जी देखो कैसे याद करते हैं. प्रभु आप बड़े सुसज्ज हो, उससे बिखरे हुए अच्छे लगते हो. વિશ્વજી યાદ કરે કે કેવું મહાભારતના યુદ્ધ સમયે આપણી ઝાંખી કરવાની જો આનંદ આવતો હતો. આમ ઘોડાની લગામ ખેંચીને રથને આમ લઈ જાઓ, આમ લઈ જાઓ, આમ લઈ જાઓ, અને એક પછી એક અર્જુન બાણ છોડતો હોય. એ ઘોડાઓની ખુરરતથી આખું શરીર આપનું મંડિત થયું હોય, કેશ વિખરાયેલા હોય, પરસેવે આપ રેપ જેપ એવું સમવારી અલંકતા છે. હવે આવો વ્યક્તિ સારો લાગે? આમ તમારા વાળ વિખરાઈ ગયા હોય, ધૂળથી રેપજેપ થયા હો, પરસેવે રેપજેપ ને ધૂળમાં મંડિત થયા હો, તો તમે સુંદર લાગો કે કદરૂપા લાગો? માણસ કદરૂપો લાગે પણ ભગવાન અધિક સુંદર લાગે. કહું કે આવું સુંદરતા કઈ રીતે વધે કે સમવારી અલંકતા સે શોભી રહ્યા છો, તો પરસેવે રેપજેપ થયેલો શોભે કેમ? ત્યારે મહાપ્રભુજી સમજાવે છે કે આ શ્રમ પ્રભુએ ભક્તો માટે કર્યો છે એટલે એની શોભા વધી ગઈ છે. પ્રભુ જ્યારે જ્યારે ભક્તો માટે શ્રમિત થાય ને ત્યારે પ્રભુનું સૌંદર્ય વધારે નીકળી જાય છે. समवारी अलंकृता से। अरे छेल्ले स्तुति करता करता भीष्म जी जब गोपियां मन में मद आया, प्रभु अंतर ध्यान हो गए, उन्मत्त हो गई गोपियां,
कृष्ण की लीलाओं का अनुकरण करने लगी। ऐसे प्रभु के चरणारविंद में मेरी रति मति गति रासलीला ने याद करे છે ભીષ્મજી। આજે રાસનો દિવસ છે। પ્રભુએ વેણુનાદ કર્યો અને વેણુ સાંભળીને ગોપીઓ ભાગી છે। પ્રભુના આ મુખારવિંદની અનેક જગ્યાએ ચર્ચા કરી શકાય। પ્રગટ્યા ત્યારનું મુખારવિંદ તમદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ એ માખણ ચોરી સમયનું મુખારવિંદ, એ માખણ આરોગતાનું, એ રીંગણ લીલાનું શોભા જ બલી બની આવી। અને દરેક સમયના મુખારવિંદની ચર્ચા કરો ને તોય આખી કથા થાય। વદનમ મધુરમ, પ્રભુનું મુખારવિંદ કેવું છે। ખાલી મુખારવિંદ, ખાલી ચરણારવિંદ પર ચર્ચા, ખાલી રેણુ પર મધુરાષ્ટકના તો એક એક તત્વો એવા છે ને કે 7-7 દિવસ એક એક નામ પર થઈ શકે। અધર પર 7 દિવસ ચર્ચા થાય કે પ્રભુના અધર કેવા છે। તો ઘણી આ તો ભાગવતજીત અને ભગવતીઓનું ગાન અષ્ટસખા ચરિત્ર ભરેલા છે। એક એક અંગ ઉપર કેટલી ચર્ચા થઈ શકે। એ મુખારવિંદ પ્રભુનું કેવું છે। જયારે વેણુનાદ કર્યો અને ગોપીઓ દોડીને આવી, પ્રભુ ધર્મનો ઉપદેશ કરવા લાગ્યા। સ્ત્રીનો ધર્મ પતિની સેવા છે, ઘરે જાઓ તમારા સ્વજનો પ્રતીક્ષા કરતા હશે, તમારી રાહ જોતા હશે, પુનઃ વાપસ જાઓ। 10 શ્લોકમાં પ્રભુએ ધર્મનો ઉપદેશ આપ્યો અને ગોપીઓ 11 શ્લોકમાં ઉત્તર આપ્યો। પ્રણય ગીત શાસ્ત્રીજીએ સુંદર પુસ્તક લખ્યું। વૈભમ વિભોરતિ ભવાન ગદિતુમ સંશમ સંત્યજ્ય સર્વ વિષયાસ્તવ પાદમૂલમ। બધું જ છોડીને આપના ચરણે આવ્યા। પ્રભુ આપ ધર્મનો ઉપદેશ આપો, બધી જ વાત બરાબર, આપે સ્ત્રીઓના ધર્મો કયા, બધી જ વાત બરાબર, પણ પ્રભુ ભૂલી ન જતા જ્યારે વેણુ સાંભળીને દેહ બુદ્ધિ તો ત્યાં જ સમાપ્ત થઈ ગઈ છે। અહીંયા કોઈ સ્ત્રી આપની પાસે નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવે છે। અને પ્રભુ આપ કહો કે આ બધા આપના સંબંધી, પણ એ બધા દેહના સંબંધી છે। દેહ જ્યારથી જન્મ્યો ત્યારથી સંબંધી, ને દેહ રહેશે ત્યાં સુધી સંબંધી રહેશે, પણ આપ તો મારા આત્માના સંબંધી છો જે અનાદિ છે। આ લોકો જોડે આજનો સંબંધ છે, આપનો જોડે તો અનાદિ સંબંધ મારો છે। પ્રભુ આપ તો સાચા સખા છો। દ્વા સુપર્ણા સયુજા સખાયા અને આત્મનસ્તુ કામાય સર્વ પ્રિયમ ભવતી। આપનો ને મારો તો યો યદંસ સતમ ભજેત, આ મુખ્ય આત્મ ધર્મ છે। સજનોને સાચવવા એ દેહ ધર્મ છે, પણ આપને ભજવા એ મારો આત્માનો ધર્મ છે। અને પ્રભુ ધર્મ ધર્મીને મેળવવા હોય છે। ધર્મી માટે કોઈ ફૂલનું છોડ વાવે ગુલાબનું અને કાંટાની વાડ કરે, પણ કાંટાની વાડ સાચવવામાં એટલો મશગુલ થઈ જાય કે છોડને પાણી પાવાનું ભૂલી જાય, તો એનાથી મોટો મૂર્ખ કોણ। પ્રભુ આ બધા ધર્મો આપ ધર્મીને મળવા માટે છે, અને આપ સામે ઊભા હો અને આપને છોડીને અમે કાંટાની વાડ સાચવવા જઈએ, અમે એવા મૂર્ખ નથી। અને ગમે તેટલું ઉત્તમ બીજ હોય, પણ એકવાર શેકાઈ જાય ને પછી ગમે તેટલું ખાતર નાખો, ભૂમિ સારી રાખો, પાણી, સૂર્યપ્રકાશ બધું જ આપો, પણ શેકાયેલા બીજમાં ફરી ફણગા ફૂટતા નથી। એમ અમારું હૃદય આપના પ્રેમમાં શેકાઈ ચૂક્યું છે, હવે આમાં સંસારના ફણગા નહીં ફૂટે।